ખેડા જિલ્લામાં મેમદા તાલુકામાં આવેલું જાલમપુરા ગામનો મેળો એટલે કે ઢેકંડો મેળો. આ મેળો ભાદરવાની તેરસે ભરાય છે. અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. મંદિરની સામે એક મોટું તળાવ આવેલું છે. મોટા તળાવની સામે આ મેળો ખૂબ મોટા પ્રમાણમાં ભરાય છે. આજુબાજુ ગામના અહીંયા હજારો લોકો આ મેળાનું મનોરંજન કરવા આવે છે. અને એટલું જ નહીં, અહીંયા જોશો તો અલગ અલગ વિવિધ પ્રકારની બહુ બધી દુકાનો તમને જોવા મળશે. અને એની મહિનાનું ભરણ પોષણ આ મેળામાં થઈ જાય છે. ઘણા બધા એવા ગરીબો પણ આવે છે જે 5-25 કમાઈ અને જાય છે. તો આ મેળાનો તમે મનોરંજન કર્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો. અને આ મેળા વિશે ઘણું બધું તમે જાણવા માંગતા હો તો અમારી ચેનલનો સંપર્ક કરો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો. અને આ મેળામાં જો તમે આવ્યા જ હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો. આ મેળામાં સૌથી વધારે બાળકો મનોરંજન કરે છે. તમે જોઈ શકો છો કે કઈ રીતે કૂદકા મારે છે, કઈ રીતે હિંચકો ખાય છે. તો ચાલો જોઈએ આપણે કે આ મેળાની અંદર કઈ કઈ વસ્તુ મળે છે, કઈ કઈ દુકાન છે. બધું તો તમને નહીં બતાવી શકું, પણ જેટલું બને એટલું તમને બતાવી શકું. અને જો તમને સાચું જ આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સપોર્ટ કરો. તો મિત્રો, આપણે જોઈએ છે કે આ મેળાની અંદર શું શું વસ્તુ મળે છે, કઈ કઈ દુકાન છે અને કેટલા લોકો આ મેળાનું મનોરંજન કરે છે. તો એ બધું આપણે જોઈએ. ત્યાં સુધી તમે ફટાફટ આ વિડીયોને લાઈક કરી દો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો, આપણે આવા નાના મોટા મેળાની અંદર જવું જોઈએ અને દુકાનેથી કંઈક ને કંઈક આપણે એવું ખરીદવું જોઈએ, જેના કારણે જે દુકાનદાર હોય છે તેમનું મહિનાનું ભરણ પોષણ થઈ જાય છે, એક મહિનો ટૂંકો થઈ જાય છે. તો એટલા માટે આપણે આવા નાના મોટા મેળામાં જવું જોઈએ, એનું મનોરંજન કરવું જોઈએ અને ગમે એટલું આપણે ખરીદવું જોઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કયા કયા પ્રકારની દુકાન છે અને કઈ કઈ વસ્તુ મળે છે. તમને બધું તો નહીં બતાવી શકતો, પણ જેટલું બતાવું છું એમાં તમે મનોરંજન કરો. અને આવતા વર્ષે ભાદરવાની તેરસે તમે પણ અહીંયા આવજો અને આ મેળાનું મનોરંજન કરજો અને ઘણી બધી દુકાનેથી તમે ખરીદી કરજો. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા છોકરાના રમકડા મળે છે, ખાવાની વસ્તુ મળે છે અને ઘણા બધા લોકો આવે છે, જાય છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું પાન પણ તમને જોવા મળે છે. તો આ પાનનો પણ સ્વાદ અમે ચાખ્યો. તમે ચાખ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. અને અમે દાબેલી પણ ખાધી, અમે મકેડોળો પણ ખાધો. તો એવું આ મેળાનું અમે પણ મનોરંજન કર્યું. આ મેળાનું તમારે લોકેશન જોઈતું હોય તો ગૂગલમાં સર્ચ કરવાનું છે મેમદાવા જાલમપુરા ગામ. એટલું સર્ચ કરશો એટલે તમને લોકેશન મળી જશે. અને ત્યાં પણ નહીં મળતું તો તમારે અમારી ચેનલના વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમે ચેક કરશો તો મેં લખી રાખ્યું છે, તો ત્યાં તમને એડ્રેસ મળી જશે. તો ફટાફટ તમે સર્ચ કરીને ચેક કરી લો.